ધ્રાંગધ્રામાં હજરત મોહમ્મદ મુસાફિરની દરગાહે ઉર્સ ઉજવવામાં આવ્યો। ધ્રાંગધ્રાની અંદર મુસ્લિમ અને હિન્દુ એકતા જોવા મળી આવી હતી। મોટી સંખ્યામાં લોકો સલામ કરવા ઉમટી પડ્યા હતા। ધ્રાંગધ્રા શહેરમાં હજરત મોહમ્મદ મુસાફિરની દરગાહે ઉર્સની ઉજવણી કરવામાં આવી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। જેમાં સાંજના સમયે ઉર્સ ઉજવવામાં આવ્યો હતો, જેમાં રામમોલ મંદિરના મહંત તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ અને હિન્દુ સાથે મળીને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માન મહેલાદ પાસે હજરત મોહમ્મદ મુસાફિરની દરગાહ આવેલી છે। આ દરગાહ ઐતિહાસિક માનવામાં આવે છે। આ દરગાહમાં આરામ ફરમાવી રહેલા હજરત પીર મોહમ્મદ મુસાની ધ્રાંગધ્રામાં શહેનશાહ તરીકે જાણીતા છે। આ દરગાહના ઇતિહાસની વાત કરીએ તો ધ્રાંગધ્રાના સ્ટેટની ગાયો લૂંટાઈ ગઈ હતી, ત્યારે લૂંટારૂ ગાયોને લઈને જતા હતા, ત્યારે હજરત મોહમ્મદ મુસાફિર ગાયોને પાછી વાળવા લૂંટારૂ સાથે લડાઈ કરી હતી। તે લડાઈમાં શહીદ થઈ ગયા હતા। તેમનું સર મુબારક કુડા રોડ પર આવેલું બાલા હનુમાન મંદિર પાસે અને તેમનું ધડ મુબારક ધ્રાંગધ્રા માન મહેલાદની અંદર 4 કિલોમીટર દૂર આવેલું છે। ધ્રાંગધ્રામાં દર વર્ષે ઉર્સ ઉજવવામાં આવે છે। ધ્રાંગધ્રામાં હજરત મોહમ્મદ મુસાફિરની દરગાહોનો વર્ષ ઉજવવામાં આવે છે। ધ્રાંગધ્રાના મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, તેમજ સાંજના સમયે ઉર્સ ઉજવવામાં આવ્યો હતો। આ ઉર્સમાં ધ્રાંગધ્રા રામમોલ મંદિરના મહંત તથા ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સંગઠન હોદ્દેદારો સહિત આજુબાજુના ગામના મુસ્લિમ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા। ધ્રાંગધ્રામાં આવેલી હજરત પીર મોહમ્મદ મુસાની દરગાહે આવેલ લોકો માટે નિયાઝનું પણ આયોજન કરેલું હતું। ત્યારે ધ્રાંગધ્રાના મુસ્લિમ તથા હિન્દુ સાથે મળીને ઉર્સ ઉજવવામાં આવ્યો હતો। ઉર્સમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા ખાસ હાજરી આપી અને આયોજનને સફળ બનાવવા દરગાહ કમિટી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી।